નમસ્કાર મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર ચેપ્ટર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્રની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. આજનો મુખ્ય ટોપિક છે ધંધો અને તેની લાક્ષણિકતા. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતને સંતોષવા માટે ક્યાંક ને ક્યાંક આર્થિક પ્રવૃત્તિ કરતો સમાજમાં જોવા મળે છે. અહીંયા જે આર્થિક પ્રવૃત્તિ છે એ ધંધાની ચર્ચા સૌથી પહેલા પાઠની અંદર કરવામાં આવી. તો ધંધો એટલે શું એની વ્યાખ્યા ખાસ બાકી કરવાની. ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. વ્યાખ્યાની અંદર સ્પષ્ટતા કરેલી છે કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની કાયદેસર આર્થિક પ્રવૃત્તિ એટલે સરકાર માન્ય પ્રવૃત્તિ. ગવર્મેન્ટે જેને માન્યતા આપેલી છે એવી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ આપણે કરીએ એને ધંધો કહેવાય. આનો મુખ્ય ઉદ્દેશ હંમેશા નફો હોય. નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે છે. હવે ધંધો શું કામ કરવામાં આવે એનો ઉત્તર આપણને બીજી રીતિમાં પ્રાપ્ત થાય છે કે નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી વ્યક્તિ ધંધો કરતો જોવા મળે છે. અહીંયા સંપત્તિ એટલે શું એની વિસ્તૃત માહિતી આપણી પાસે હોવી ખાસ જરૂરી છે. સંપત્તિ કોને કહેવાય તો ટૂંકમાં આપણે સમજાવીએ. સંપત્તિ કોને કહેવાય? જે વસ્તુને આપણે ખરીદી શકીએ, વસ્તુને આપણે ખરીદી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ અને જરૂરિયાત પડે તો એને વેચીને નાણું પ્રાપ્ત કરી શકીએ એવી કોઈ પણ બાબતને આપણે સંપત્તિ તરીકે ઓળખી શકીએ. તો ધંધાનો મુખ્ય હેતુ છે નફો અને સંપત્તિ વધારવાનો. હવે એની અલગ અલગ લાક્ષણિકતાઓની ચર્ચા. તો સૌથી પહેલા નફાનો હેતુ. વ્યાખ્યાની અંદર સ્પષ્ટ કરવામાં આવેલું છે કે ધંધો નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ છે. તો અહીંયા પહેલો જ મુદ્દો નફાનો હેતુ છે. ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો થવો ખૂબ જ જરૂરી છે. જો નફાની જગ્યાએ ખોટ આવે, વારંવાર ખોટ આવતી જાય તો કાળક્રમે સમય અંતરે ધંધો બંધ કરવાની નોબત પણ આવે. કારણ કે આપણે ખોટ વધારે પ્રમાણમાં સહન કરી શકવા શક્તિમાન ન હોઈએ. એટલે ધંધાને કન્ટિન્યુ ચાલુ રાખવા માટે નફો હંમેશા થવો જોઈએ. આ એનો મુખ્ય ઉદ્દેશ છે. વસ્તુની પડતર કિંમત કરતા વધુ કિંમતે વેચવામાં આવે એટલે નફો થયો કહેવાય. નફો ક્યારે કહેવાય એની સમજૂતી આ લીટીમાં આપણને પ્રાપ્ત થાય કે જ્યારે વસ્તુ બનાવીએ, ઉત્પાદન કરીએ ત્યારે ઉત્પાદન ખર્ચને બાદ કરીને જે કિંમતે વસ્તુ વેચીએ આપણે અને એ વધુ કિંમત હોય, વેચાણ કિંમત જ્યારે વધુ હોય ત્યારે નફો પ્રાપ્ત થાય છે. પહેલો મુદ્દો હતો આપણો. હવે બીજો મુદ્દો વસ્તુ અને સેવાનો વિનિમય. વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ કે સેવાનો વિનિમય થયો કહેવાય. ઘણી બધી કંપનીઓ પોતે ઉત્પાદન કરી અને વેચતી હોય
ક્યારેક કંપનીઓ અન્ય કંપનીઓની વસ્તુઓ ખરીદી અને પોતે વેચતી હોય ત્યારે વસ્તુ અને સેવાનો વિનિમય અસ્તિત્વમાં આવે. આ આપણી પહેલી રીતિ હતી. વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદ્રશ્ય કે અભૌતિક સ્વરૂપની સેવાનો વિનિમય કરવામાં આવે. હવે તે શબ્દ આપણી પાસે ભેગા થયા, ભૌતિક અને અભૌતિક. તો ભૌતિક એટલે જેને આપણે જોઈ શકીએ છીએ એવી કોઈ પણ વસ્તુ ભૌતિક. દાખલા તરીકે આપણો બોર્ડ આ ભૌતિક છે, બેન્ચ આપણી ભૌતિક છે. આ વસ્તુનું ઉત્પાદન કરીને આપણે વેચીએ તો એને આપણે જોઈ શકીએ છીએ કે ભૌતિક સ્વરૂપની સેવામાં સ્વરૂપની વસ્તુમાં સમાવેશ થશે. હવે અભૌતિક સ્વરૂપની વસ્તુઓ એટલે શું કે જેને આપણે અનુભવી શકીએ પણ જોઈ ન શકીએ એવી વસ્તુઓ. ઉદાહરણ તરીકે ઇલેક્ટ્રિક સાધનોનું ઉત્પાદન કરતી કંપની ભૌતિક સ્વરૂપની વસ્તુઓનું વેચાણ કરે છે. સ્વિચ બોર્ડ હોય, પંખા હોય, એસી હોય, ટીવી હોય, આ બધી ભૌતિક સ્વરૂપની વસ્તુઓ છે. અભૌતિક સ્વરૂપમાં વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની એ અભૌતિક સેવાનો પ્રકાર છે. હવે આપણી પાસે ત્રીજો મુદ્દો જોખમ અને અનિશ્ચિતતા. બે શબ્દ. કોઈ પણ ધંધાની અંદર હંમેશની માટે જોખમ રહેલા જ હોય. અનિશ્ચિતતાનું તત્વ એની અંદર સમાયેલું ફરજિયાત જોવા મળે છે. એટલે ધંધાની અંદર બે પરિબળો મહત્વના ભૂમિકા ભજવતા જોવા મળશે. જોખમ પણ જોવા મળશે, અનિશ્ચિતતા પણ જોવા મળશે. હવે આ જોખમો અને અનિશ્ચિતતાની અંદર બે પેટા પ્રકાર આપણે પાડેલા છે. સૌથી પહેલા માનવ સર્જિત જોખમો. માનવી દ્વારા જે જોખમો અસ્તિત્વમાં આવે એવા તમામ જોખમોને આપણે માનવ સર્જિત જોખમો તરીકે ઓળખી શકીએ. દાખલા તરીકે આગ. કોઈ પણ કારણસર કંપનીમાં આગ લાગે, ધંધામાં આગ લાગે, માલ સામાન બળી જાય તો આ જે આગનું તત્વ છે તે માનવ સર્જિત જોખમ. અકસ્માત, શોર્ટ સર્કિટ થાય, વાહનની અંદર માલ જતો હોય ને રોડ ઉપર અકસ્માત થાય તો આ જે તત્વ છે માનવ સર્જિત તત્વ તરીકે ગણવામાં આવે. કર્મચારીઓની હડતાલ. ધંધાની અંદર સંકળાયેલા કર્મચારીઓ હડતાલનું વાતાવરણ કરે, પગાર વધારો માંગે કે કોઈ પણ માગણી સબબ હડતાલ પાડે, ધંધો ઠપ કરી દેવામાં આવે. આ પણ માનવ સર્જિત જોખમ. હુલ્લડ. શહેરોની અંદર તોફાનો ફાટી નીકળે જેને આપણે હુલ્લડના નામથી ઓળખી શકીએ. આ હુલ્લડ થાય એટલે ધંધા રોજગારો ઠપ થઈ જાય, દુકાનો બંધ કરી દેવામાં આવે. વ્યક્તિઓને વસ્તુ વેચવામાં નહીં આવે કારણ કે તોડફોડનું તત્વ, આગ લગાડવાનું તત્વ આની અંદર હુલ્લડોમાં સૌથી વધારે જોવા મળે. એટલે હુલ્લડ માનવ સર્જિત જોખમ. ચોરી. ક્યારેક ચોર દ્વારા વસ્તુઓ ગોડાઉન તોડીને, દુકાનો તોડીને લૂંટી લેવામાં આવે તો ધંધાને નુકસાન જાય, ખોટ જાય. પરિણામે ચોરીનું તત્વ પણ માનવ સર્જિત જોખમ તરીકે આપણે ઓળખી શકીએ. ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર. દરેક ગ્રાહકની પસંદગી દરેક વખતે એક સરખી રહેતી નથી. જેમ જેમ ઉંમર વધે એમ એમ પસંદગીમાં ફેરફાર થતો જોવા મળે આપણને. ગ્રાહક આખી જિંદગી એક જ વસ્તુની માંગ કરે એવું ક્યારેય
બનતું નથી, કારણ કે એની પસંદગી ઘણા બધા કારણોસર બદલાતી હોય. દાખલા તરીકે પહેલા ધોરણની અંદર બાળકને આપણે અભ્યાસ માટે દાખલ કરીએ તો એની પસંદગી હોય પાટી અને પેન. વધારે બીજી પસંદગી ના હોય એની પાસે. પણ આ બાળક જેમ જેમ આગળ ધોરણમાં અભ્યાસ માટે જતો જાય એમ પાટી પેનની જગ્યાએ હવે એની પાસે નોટબુક અને પેન્સિલ આવશે. જરૂરિયાત બદલાણી, એની સમય સંજોગો બદલાણા, અભ્યાસક્રમ બદલાણો, વધારાની જરૂરિયાતો ઉત્પન્ન થઈ, પાઠ્ય પુસ્તકોની જરૂરિયાત ઉત્પન્ન થઈ. હવે બાળક બીજી વધારે આગળ ભણે તો આપણને મટીરીયલો ખરીદવાની પણ જરૂરિયાત ઊભી થાય. 11મા ધોરણમાં કોમર્સમાં જ્યારે એન્ટર થાય ત્યારે પાઠ્ય પુસ્તકો, દફતર, એની સાથે એને હવે કેલ્ક્યુલેટર ખરીદવાની પણ જરૂરિયાત ઊભી થશે. અહીંયા જરૂરિયાતમાં જે બદલાવ છે એ સમજવો જરૂરી છે. પસંદગી બદલાય, અમુક ઉંમર થાય પછી દાંત પડવા માંડે, ચોખ્ખાની જરૂરિયાત, દાંતનું ચોખ્ખું આપણે બંધાવવું પડે, નંબર આવી જાય તો ચશ્માની જરૂરિયાત ઉત્પન્ન થશે. કદાચ હાથ પગ નબળા પડે, હાલવામાં તકલીફ પડે તો ટેકા માટે લાકડીની પણ જરૂરિયાત ઉત્પન્ન થાય. આમ ઉંમર વધે, કોઈ પરિવર્તન થાય તો ગ્રાહકની પસંદગી ક્યારે બદલાય એ નક્કી નથી, અનિશ્ચિત હોય. માંગમાં ઘટાડો, તેજી અને મંદીનો ચક્રવ્યૂહ જ્યાં ચાલતો હોય ત્યાં તેજીમાં માંગ વધશે, મંદીમાં માંગ ઘટશે. તો ક્યારે માંગ ઘટશે એ અનિશ્ચિત વાતાવરણ હોય. ક્યારેક હરેક કંપની આપણા કરતાં પણ વધારે સારો અને સસ્તો માલ માર્કેટમાં મૂકે વેચવા માટે તો ગ્રાહક આપણી વસ્તુ નહીં ખરીદે. હરેક કંપનીની વસ્તુ ખરીદવા માટે પ્રેરાય તો આપણી માંગમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળશે. ઉત્પાદનની અંદર ક્યાંક આપણે ગ્રાહકને સંતોષ આપવામાં નિષ્ફળ જશું તો પણ ગ્રાહકની માંગ આપણા માટે ઘટશે. લોકોની જીવન શૈલી, જેમ જેમ વ્યક્તિ પાશ્ચાત્ય રંગે રંગાતો જાય તેમ તેમ એની જીવન શૈલીમાં ફેરફાર થતો જોવા મળશે. શરૂઆતના સમયની અંદર આપણે નીચે બેસી અને ભોજન કરતા હતા. અમુક સમય બાદ આપણે પાટલા ઉપર કે બાજોટ ઉપર થાળી રાખી અને ભોજન કરતા. ત્યારબાદ આપણે આસન પટ્ટા પાથરી અને ભોજન કરવાની શરૂઆત કરી અને અત્યારે આધુનિક યુગની અંદર તમે જોઈ શકો છો થાળી હાથમાં લઈ ઊભા ઊભા જમવાની જીવનશૈલી આપણી અંદર પ્રખ્યાત થતી જાય છે. આ જીવનશૈલી છે. જેવું વાતાવરણ તમે જોશો, અન્યને આ કાર્ય કરતા ક્યાંક જોશો તો એનું અનુકરણ કરી અને આપણી શૈલીમાં આપણે બદલાવ લાવવા કોશિશ કરીએ. રુચિ, ગ્રાહકને કઈ વસ્તુમાં રુચિ છે, ક્યાં સુધી રહેશે એ કહેવું અનિશ્ચિત છે. અમુક ઉંમર સુધી તમને અભ્યાસક્રમના પુસ્તકો વાંચવા વધારે ગમશે, કારણ કે તમારો ધ્યેય ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનું હોય. પણ વૃદ્ધાવસ્થા આવે ત્યારે આ પાઠ્ય પુસ્તકો નહીં, ધાર્મિક પુસ્તકો વાંચવામાં તમને રસ ઉત્પન્ન થાય, રુચિ આપણી બદલાય. એટલે રુચિ, ટેવમાં ફેરફાર, મોટાભાગની ટેવો આ જન્મ રહેતી હોય છે, પણ અમુક ટેવોમાં આપણે ધીરે ધીરે બદલાવ કરીએ છીએ. ઘરે આપણે હાથ વડે જમતા હોઈએ પણ હોટલોની અંદર જ્યારે જઈએ ત્યારે છરી કાંટાનો ઉપયોગ કરીને વ્યક્તિઓને જમતા તમે જોવો છો. આ ટેવ તમને ધીરે ધીરે પડી જાય અને એ ટેવ ઘરની અંદર પણ જોવા મળે. તો જેવી ટેવ એ પ્રમાણે ગ્રાહકની માંગ રુચિમાં ફેરફાર થશે. હરીફાઈ,
ધંધાની અંદર હરીફાઈનું તત્વ વધારે જોવા મળશે. હરીફો હંમેશા અન્ય કંપનીઓની વસ્તુઓ માર્કેટમાં ન વેચાય એ માટે દાવપેચ રમતા જોવા મળશે તમને. એ કંપની કરતાં પણ વધારે નીચી કિંમતે વસ્તુ વેચવા માટે પ્રેરાય છે. પરિણામે ખોટ જવાની સંભાવના આપણને ઉત્પન્ન થાય. ટેકનોલોજીમાં પરિવર્તન. નવી ટેકનોલોજીનો યુગ શરૂ થઈ ગયો છે. શોધખોળો અનેક થઈ ગઈ. જૂના પુરાણા યંત્રોને સ્થાને નવા યંત્રો લગાડી નવી ટેકનોલોજી પ્રમાણે વસ્તુઓનું ઉત્પાદન કરી નવી રીતે નવા રૂપ રંગ ગંધ સ્વાદમાં આપણે અનેક વસ્તુઓ માર્કેટમાં વેચવા મૂકીએ છીએ. તો બીજી કંપનીઓ પણ આનો ઉપયોગ કરી આપણા કરતાં પણ સારી સસ્તી વસ્તુ માર્કેટમાં લઈ આવે ત્યારે ખોટ જવાની સંભાવના ઉત્પન્ન થાય. ગ્રાહકો અન્ય કંપનીના માલ ખરીદતા થઈ જાય. આ બધી અનિશ્ચિત ભરેલ વાતાવરણ માનવ સર્જિત જોખમોના શીર્ષક હેઠળ ગણવાની. હવે કુદરત સર્જિત જોખમો. માનવનું આમાં કંઈ ચાલતું નથી. કુદરત પાસે માનવ હંમેશા લાચાર થઈ અને સજા ભોગવતો જોવા મળશે. ખાસ કરીને સુનામી. દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ વસ્તુ ખાસ જોવા મળશે. દરિયામાં મોટા મોટા મોજાઓ ઉછળશે. આજુબાજુના ગામની અંદર પાણી દરિયાના ફરી વળે. પરિણામે ધંધા રોજગારને ખૂબ જ નુકસાન જાય. ક્યારે સુનામી આવશે, શું થશે, કાંઈ વાતાવરણ નક્કી ન હોય. અનિશ્ચિત વાતાવરણ જોવા મળશે. ધરતીકંપ. ભૂગર્ભની અંદર જે પ્લેટોની હિલચાલ થાય પરિણામે ધરતીનો પોપડો હલે આને આપણે ધરતીકંપ કહીએ છીએ. ઘણા બધા કારણોસર ધરતીકંપ ઉત્પન્ન થાય. ધરતીકંપ ઉત્પન્ન થવાથી જમીનની અંદર તરાડ પડતી જોવા મળે. ક્યારેક ધરતીનો પોચો ભાગ ઉકસી આવે અને ડુંગર જેવું વાતાવરણ પણ જોવા મળે. તો ધરતીકંપના કારણે ઘણા બધા મકાનો નષ્ટ થાય. જાનમાલને નુકસાનની થતી જોવા મળે. તો અહીંયા ધરતીકંપ પણ કુદરત સર્જિત જોખમ. વાવાઝોડું. વધારે પવનનું દબાણ વાવાઝોડાના કારણે અનેક નુકસાન કરે. વાવાઝોડું પરિણામે ધંધાને નુકસાન જાય. આમ કુદરત સર્જિત તત્વો તરીકે આપણે એને ઓળખી શકીએ. પાંચમો મુદ્દો પ્રવૃત્તિનું સાતત્ય. ચોથો મુદ્દો દૃષ્ટિકોણનું સર્જન. જુદી જુદી રીતે દૃષ્ટિકોણનું સર્જન કરવા માટે વ્યક્તિ હંમેશા કોશિશ કરતી હોય તો વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે દૃષ્ટિકોણનું સર્જન થયું ગણાય. સ્વરૂપ, સ્થળ અને સમય એમ ત્રણ રીતે દૃષ્ટિકોણનું સર્જન થાય છે. પહેલું સર્જન કાચા માલનો તૈયાર માલમાં રૂપાંતર થાય. અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એટલે સ્વરૂપ દૃષ્ટિકોણનું સર્જન થાય છે. બીજું માલના ઉત્પાદનના
માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ દૃષ્ટિગુણનું સર્જન થાય છે. ત્રીજું, માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે ત્યારે સમય દૃષ્ટિગુણનું સર્જન થાય છે. ત્રણ મુદ્દા આપણી પાસે. દૃષ્ટિગુણનું સર્જન એટલે વસ્તુ અને સેવાના ઉપયોગિતા દ્વારા વપરાશ કરનારને સંતોષ પ્રાપ્ત થાય એવું ઉત્પાદન કરવું, એનું નામ દૃષ્ટિગુણ. હવે અહીંયા ત્રણ પ્રકારના દૃષ્ટિગુણનો ઉલ્લેખ: સ્વરૂપ દૃષ્ટિગુણ, સ્થળ દૃષ્ટિગુણ અને સમય દૃષ્ટિગુણ. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય અને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે એને સ્વરૂપ દૃષ્ટિગુણનું સર્જન થયું કહેવાય. દાખલા તરીકે ખેડૂતે વાવેલ કપાસના રૂમાંથી વસ્ત્ર બનાવીએ, એની ઉપર યાંત્રિકીકરણ અને માનવ પરિબળને કામે લગાડી રૂમાંથી કાપડનું ઉત્પાદન કર્યું આપણે, તો એ સ્વરૂપ દૃષ્ટિગુણ થયો ગણાય. માલને ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે સ્થળ દૃષ્ટિગુણનું સર્જન. કંપનીની અંદર જે માલ આપણે ઉત્પન્ન કર્યો, કાપડ ઉત્પન્ન કર્યું, હવે કાપડ ગ્રાહકો સુધી આપણે લઈ જઈએ જુદા જુદા વેપારીઓના માધ્યમ દ્વારા. દાખલા તરીકે આપણી કંપની બોમ્બે છે. હવે બોમ્બેમાંથી સમગ્ર ભારતની અંદર આપણે વેચાણ માટે કાપડને મોકલીએ, અલગ અલગ વેપારીઓ અલગ અલગ રીતે કાપડ વેચે, તો ગ્રાહક અહીંયા જઈ અને ખરીદે. આને સ્થળ દૃષ્ટિગુણનું સર્જન થયું કહેવાય. ત્રીજા મુદ્દાની અંદર સમય દૃષ્ટિગુણ. જ્યારે માલની વપરાશ ઓછી હોય, માંગ ઓછી હોય, ત્યારે ઉત્પાદનને આપણે ગોડાઉનની અંદર સંગ્રહ કરી રાખીએ અને ખરેખર જ્યારે જરૂરિયાત ઉત્પન્ન થાય, માંગ વધે, એ વખતે માલ પૂરો પાડવામાં આવે એને સમય દૃષ્ટિગુણનું સર્જન થયું કહેવાય. ટૂંકમાં કાચા માલમાંથી તૈયાર માલ સ્વરૂપ દૃષ્ટિગુણ, તૈયાર માલને આપણે ઉપભોક્તા સુધી એટલે ગ્રાહક સુધી પહોંચાડવાની કાર્ય એટલે સ્થળ દૃષ્ટિગુણ, અને જરૂરિયાતના સમયે સંગ્રહ કરેલો માલ વેચીએ, માર્કેટમાં મોકલીએ, એનું નામ સમય દૃષ્ટિગુણ. ત્રણેય દૃષ્ટિગુણને બરોબર યાદ રાખવાના. પાંચમો મુદ્દો, પ્રવૃત્તિનું સાતત્ય. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. વેપારી નફાના આશયથી
વેચાણની સતત પ્રવૃત્તિ કરે છે। એક વખત શરૂ કર્યા પછી એને બંધ કરી દે, ફરીથી શરૂ ન કરીએ એ કોઈ બાબત આની અંદર નથી। લગાતાર ખરીદી, લગાતાર વેચાણની પ્રક્રિયા ધંધાની અંદર લાંબા સમય સુધી ચાલુ રહેવી જરૂરી છે। એટલે પ્રવૃત્તિના સાતત્ય તરીકે આપણે એને ઓળખી શકીએ। છઠ્ઠો મુદ્દો આપણો નાણાંની જરૂરિયાત। કોઈ પણ ધંધો કરવા માટે નાણું અતિ મહત્વનું માધ્યમ છે। નાણાં વગર કોઈ કાર્ય આની અંદર શક્ય નથી। દાખલા તરીકે બાંધકામ કરવું હોય આપણે તો પણ નાણાંની જરૂરિયાત પડશે। કાચો માલ ખરીદવો હશે તો પણ નાણાંની પહેલી જરૂરિયાત પડશે। વેપારીઓને કમિશન આપવા માટે પણ નાણાંની જરૂરિયાત ઉત્પન્ન થશે। કારીગરોના પગાર ચૂકવવા માટે, કર્મચારીના પગાર ચૂકવવા માટે નાણાંની જરૂરિયાત ઉત્પન્ન થશે। ખરીદકર્તામાં નાણું વધારે વપરાશે। પેકિંગની અંદર નાણાંની જરૂર પડશે, કારણ કે પેકિંગના જેટલા સાધનો આવશે એ બધી જ નાણાંના માધ્યમ દ્વારા ખરીદી થતી હોવાથી નાણાંની જરૂરિયાત વધારે ઉત્પન્ન થશે। નાણું ક્યાંથી મળે, કેવી રીતના મળે એ બધી જ બાબતો ધ્યાનમાં રાખી આનું સંચાલન કરવું જરૂરી હોય। એટલે નાણું એ ધંધાનો રક્ત તરીકે ઓળખી શકીએ આપણે। સાતમો મુદ્દો આર્થિક પ્રવૃત્તિ। ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે। માનવી અલગ અલગ પ્રકારે આર્થિક પ્રવૃત્તિ કરતો જોવા મળશે આપણને। પોતાની અગણિત જરૂરિયાતોને સંતોષવા માટે એને કંઈક ને કંઈક આર્થિક પ્રવૃત્તિ ફરજિયાત કરવી પડે। તો અહીંયા ધંધો કરવા માટે જે વ્યક્તિ આગળ આવે છે એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી આ પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાય છે। એટલું જ નહીં, આ પ્રવૃત્તિ લગાતાર સતત કરતો રહે એટલે સાતત્ય। ધંધો લગાતાર થવો જોઈએ, જેથી લાંબા સમયે આપણને આપણો જે ધ્યેય છે, હેતુ છે, નફો પ્રાપ્ત કરવાનો એ હેતુ પાર પડી શકે। એટલે પ્રવૃત્તિનું સાતત્ય, ધંધો કરવા માટે નાણાંની પુષ્કળ જરૂરિયાત ઉત્પન્ન થશે। આ જરૂરિયાતને એડવાન્સની અંદર આપણે આયોજનથી પ્રાપ્ત કરીએ। જે વસ્તુનો ધંધો કરવો હોય એ વસ્તુ આપણે ખરીદીએ અથવા જાતે ઉત્પન્ન કરી અને વેચીએ, તો આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીએ તો આપણો ધંધો વ્યવસ્થિત થાય, ગ્રાહકોની માંગને આપણે સંતોષી શકીએ। ત્રણેય પ્રકારના દૃષ્ટિકોણો પર ખાસ ધ્યાન રાખવાનું। ત્રણ પ્રકારોના ત્રણેયના જવાબ અલગ અલગ રીતે ફરી વખત કાચા માલનો પાકા માલમાં રૂપાંતર કરવું, તેનું નામ સ્વરૂપ દૃષ્ટિકોણ। ઘઉંમાંથી લોટ બનાવીએ, લોટમાંથી બ્રેડ બનાવીએ આપણે, એ સ્વરૂપ દૃષ્ટિકોણ છે। ઉદાહરણ કોઈ પણ આપી શકાય સમજવા માટે। હવે આ ઉત્પાદનને ગ્રાહક સુધી
પહોંચાડવા માટે માર્કેટ સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા આપણા દ્વારા કરવામાં આવે એને આપણે સ્થળ દૃષ્ટિકોણના નામથી ઓળખશું. જ્યારે માંગ ઓછી હોય ત્યારે ઉત્પાદિત માલનો સંગ્રહ આપણે ગોડાઉનની અંદર કરીએ અને ખરેખર જરૂરિયાત ઉત્પન્ન થાય, માંગ ઉત્પન્ન થાય ત્યારે ગ્રાહકોની માંગને આપણે પહોંચી શકીએ, માલ પૂરો પાડીએ. એને સમય દૃષ્ટિકોણના નામથી ઓળખી શકીએ. અહીંયા બે પરિબળોમાં માનવ સર્જિત પરિબળો કયા હતા, કુદરત સર્જિત પરિબળો કયા કયા છે એનું ખાસ ધ્યાન રાખવાનું. બંને પ્રકારો અલગ અલગ છે. એટલે વસ્તુ અને સેવામાં બે બાબત, ભૌતિક અને અભૌતિક સેવા કોને કહેવાય એ મુદ્દો પણ ખાસ ધ્યાનમાં લેવાનો. હવે કોઈ પણ મિત્રને કોઈ ડિફિકલ્ટી આજના ટોપિકમાં લાગી હોય તો તમે પૂછી શકો છો.